વીજ કરંટ લાગતા પિતા પુત્રનું ઘટના સ્થળે મોત। રાજકોટમાં ગોંડલના બિલિયાડા ગામની ઘટના। કુવાની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો। બિલિયાડા ગામની સીમમાં કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા ફંગોળાઈ જવાથી સાથે જ મોત નીપજ્યા। મૃતક ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા અને ક્રિશ હિરપરા હોવાની માહિતી છે। મૃતક પુત્ર ક્રિશ એ રાજકોટની કોલેજમાં બીબીએના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે બે બહેનોના એકનો એક ભાઈ છીનવાઈ ગયો છે। રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નીપજતા બહેનોમાં હાલ અત્યારે બહેનો અરેરાટી અહીં આ વિસ્તારમાં વ્યાપી છે। ગોંડલ તાલુકા પોલીસ પીજીવીસીએલ સહિતના ઘટના સ્થળે દોડી જઈને તપાસ પણ હાથ ધરી છે। તો આ તરફ લોકોને છેતરનારા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા। બોટાદમાં મોહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે। બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની રેડ। ખાનચંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા। અહીં સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી આવ્યા। રૂપિયા કુલ 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે? કેમ કાયદાનો આ લોકોને ડર નથી લાગતો? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,400 અને 38 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમ્મદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માંગ। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ। શિક્ષકની નોકરી સાથે ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહીની માંગ ઉઠી। નિયમ મુજબ શાળાનો કોઈ પણ શિક્ષક ટ્યુશન ન કરાવી શકે। શાળાના શિક્ષકો નોકરી સાથે ટ્યુશન કરાવી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે। ત્યારે અમદાવાદમાં આવા 16 શિક્ષકોના રાજીનામા લેવાયા છે। શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની પણ તૈયારીઓ દેખાડવામાં આવી રહી છે। ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે કેર સ્કૂલ પણ ચલાવે છે। ડે કેરના નામ પર 2,000 કરોડનો વેપલો થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગ પગલાં નહીં લે તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ એસોસિએશને બતાવી। શાળાના શિક્ષકો લાખો રૂપિયાની નોકરી કરે છે અને છતાં પણ એ ટ્યુશન કરાવીને વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરે છે। એના વિરુદ્ધમાં એક જલદ આંદોલન કરવું, સાથે સાથે જે ડે સ્કૂલો છે કે જે હકીકતમાં એમને પરમિશન નથી આપવામાં આવેલી, એ ડે સ્કૂલો અને કોન્સેપ્ટ સ્કૂલો જે છે, એ કોન્સેપ્ટ સ્કૂલો અને ડે સ્કૂલો છે એને બંધ કરાવવા માટે આગામી દિવસોની અંદર ફેડરેશન સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે, રજૂઆતો કરશે। આ દરેક સાથે 2,000 કરોડથી વધારે કાળા નાણાં જે છે એ આ લોકો ડે સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને સરકારી શાળાના શિક્ષકો વસૂલી રહ્યા છે। ગાંધીનગર ખાતે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાયા। સ્નેહ મિલનમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ પડતર માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। શિક્ષકો દ્વારા 4200 ગ્રેડ પે, ઓપીએસ, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી। એકતા મંચે એનઈપી મુજબ રેશિયો અમલીકરણ કરવા પણ માંગ કરી। પણ ગુજરાતભરના તમામ જિલ્લાઓના જે શિક્ષક મિત્રો અત્રે ઉપસ્થિત છે, તો જેટલા પણ એમના પડતર પ્રશ્નો છે અને જે સાંપ્રત પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા મળે। ક્યાંક ટેકનિકલ પ્રશ્નો હોય તો એને પણ અહીંયા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળે અને સાચી દિશામાં આગળ વધીએ અને એક મજબૂત મંચની અહીંયા સ્થાપના થાય એવો અમારો આજનો આ એકતા મંચનો આજનો જે ઉદ્દેશ છે। સુધી એ અમને એના માટે કોઈ સાચું માર્ગદર્શન નથી મળ્યું, તો એવા કેટલાક ટેકનિકલ પ્રશ્નો છે જેનું માર્ગદર્શન મળે, તેમજ અમારી જે 2005 પછીના શિક્ષકોની ઓપીએસનો સાંપ્રત પ્રશ્ન છે એ ઉકેલાય। તે ઉપરાંત જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે તેમાંથી કેટલાક ઉચ્ચ લાયકાત ધરાવતા હોય અથવા પરીક્ષા પાસ કરીને CRC BRCની પરીક્ષા આપી શકે તો એમને એની એક તક મળે। AITની એક્ઝામમાં એ લોકોને તક મળે। પગાર રેશિયો જે છે એ બાધ્ય રહે એમાંથી।
સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણના વિરોધમાં છાણી ગામના લોકો રોડ પર ઉતર્યા. સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રહેવા દો તેવી માંગ સાથે ગામના લોકોએ મુક્તિધામ બચાવો જેવા પોસ્ટરો અને ઢોલ નગારા સાથે વિશાળ રેલી કાઢી હતી. છાણી ગામની વિવિધ ગલીઓમાં ફરેલી રેલીમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલિકાના નિર્ણયના વિરોધમાં ગામ લોકોએ છાણી ગામ બંધનું એલાન આપ્યું હતું. તે પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સોમવારે છાણી ગામથી વિશાળ રેલી કાઢી કોર્પોરેશન જશે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. તે પછી પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નોંધનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામના સ્મશાન સહિત શહેરને 31 મશીનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો, જેનો છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ પૂર્વે છાણી ગામના સ્મશાનના લાકડાને લઈને સ્મશાનના ધર્માદા દાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપાના પૂર્વ ચેરમેન સતીશ પટેલ સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો હરીશ પટેલ, જહાં દેસાઈ વચ્ચે ઘર્ષણ થયું હતું. હવે એસટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસટી અમારી જીવલેણ સવારી સાબિત થઈ રહી છે. કેમ કે મોડાસામાં એસટી બસે 2 મહિલાને કચડી નાખી. મોડાસાના સ્વાગત વિલેજ પાસે 2 મહિલા ચાલીને જઈ રહી હતી અને ત્યારે હાઈવે પર પૂરપાટ આવતા એસટી બસના ચાલકે મહિલાઓને ટક્કર મારી. ડીસા બોડેલી રૂટની એસટી બસના ચાલકે મહિલાને અડફેટી લેતા બંને મહિલાને ગંભીર ઈજા પહોંચી. અકસ્માત થતા બસમાં સવાર મુસાફરો ડરી ગયા અને રોડ પર ટ્રાફિક જામ થયો. તુરત જ 108 સહિતની ટીમ પહોંચી ગઈ. તુરત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બહુચરાજીના કનોડ ગામે ફરી એકવાર રખડતા પશુઓનો આતંક સામે આવ્યો. રખડતા ઢોરે એક ઘરના વડીલને છીનવી લીધા. આખલાએ શિંગડાથી હવામાં ઉછાળી નીચે પટકતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 75 વર્ષના મફતલાલ પટેલ ઘરેથી મંદિરે જઈ રહ્યા હતા. અંદર શેરીમાં ઘૂસતા જ એક આખલો દોડતો આવ્યો. દાદા જીવ બચાવવા માટે ભાગે તે પહેલા જ તેમને હવામાં ઉછાળી દીધા. જોરથી તેઓ નીચે પટકાયા. ગંભીર ઈજા પહોંચતા દાદાનું મોત થયું છે. વૃદ્ધના મોતથી પરિવારમાં શોક છવાયો. સૌરાષ્ટ્ર નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી છે. 3 દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી છે, જેથી સૌરાષ્ટ્રભરમાંથી લસણ લઈને આવતા ખેડૂતોને વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 4 કરોડની ગટર લાઇન છતાં યોગ્ય દેખરેખ ન હોવાથી ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે. શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથબથ થયા છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. ત્યારે લોકો તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ થાય તેવી માંગ કરી રહ્યા છે.